ભાઈ ઇન્ડિયન આર્મી હોય કે ભારતની ક્રિકેટ ટીમ, વાત જ્યારે પાકિસ્તાનને ધોવાની હોય ત્યારે ટીમ ઇન્ડિયા કોઈ પણ કસર બાકી નથી રાખતી. સતત ત્રીજી મેચમાં પાકિસ્તાનના સુપડા સાફ કરીને ભારતીય ટીમ એશિયા કપ 2025ની ચેમ્પિયન બની ગઈ છે. તૈયારી તો અભિષેક શર્માની કરીને આવ્યા હતા, પરંતુ તિલક વર્મા રાફેલની જેમ પાકિસ્તાન ઉપર વરસી પડ્યા હતા. અને હા, ઓપરેશન સિંદૂરની મજાક કરવા વાળાઓના પણ બૂમ બૂમ બુમરાહે મૂળિયા જ ઉખાડી નાખ્યા હતા. ભાઈ વોટ અ મેચ ઇટ વોઝ. પહેલા તો બોલિંગમાં ફક્ત 33 જ રનમાં 9 વિકેટો પાડીને પાકિસ્તાનને 146 રનના સ્કોર ઉપર જ ઓલ આઉટ કરી દીધું હતું. કુલદીપ યાદવે સૌથી વધારે 4 વિકેટો લઈને તરખાટ મચાવી દીધો હતો. બેટિંગની વાત કરીએ તો ઓફકોર્સ શરૂઆતમાં 2 થી 3 વિકેટો પડી ગઈ હતી, પણ ભાઈ એમ 2-3 વિકેટો લેવાથી થોડી એશિયા કપ જીતાતો હશે. હા, લાઈવ ટેલિકાસ્ટ ના થતું હોય તો પછી વાત અલગ છે. સંજુ સેમસન, શિવમ દુબે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તિલક વર્મા. વોટ એન આઉટસ્ટેન્ડિંગ ઇનિંગ ઇટ વોઝ. ભાઈ ફાઇનલ મેચ, પ્રેશર સિચ્યુએશન અને તેમ છતાં તિલક વર્માએ 53 જ બોલમાં 69 રન ફટકારીને ભારતની ટીમને 6 વિકેટથી આ મેચ જીતાડી દીધી હતી. એઝ અ રિઝલ્ટ પાકિસ્તાનને સતત 3 મેચમાં ધોબી પછાડ આપીને ભારતની ટીમ એશિયા કપ 2025ની ચેમ્પિયન બની ગઈ છે. એટલે જે લોકો ગ્રાઉન્ડ ઉપર 6-0, 7-0 ના ઈશારા કરતા હતા અને પતંગો ઉડાડતા હતા, એ બધા રોકેટો ભારતીય ટીમે પોતપોતાના ઠેકાણે પહોંચાડી દીધા છે. ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ પેજને ભૂલ્યા વગર ફોલો કરી લેજો.